આજના દિવસે હવે રૂપિયા પર એક વખત નજર કરી લો, કારણ કે જુઓ રૂપિયાની અંદર આજે તમને કોઈ બહુ મોટી મુવમેન્ટ આવતી જોવા નથી મળી. માત્ર એકાદ પૈસા જેટલો અહીંયાથી રૂપિયો તમને ઘટતો દેખાયો છે. 88.78 પર અહીંયાથી આપણને ખાસ કરીને ક્લોઝિંગ આવતું દેખાયું છે. ડોલર ઇન્ડેક્સમાં એક ઘટાડા બાદ આજે જુઓ તો અત્યારે થોડીક એક પોઝિટિવિટી આપણને ફરી આવતી દેખાય છે, જેને લઈને રૂપિયામાં ફરી પાછો આપણને એક તેજી તરફ એક નરમાશ તરફેના સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. આપણી સાથે અત્યારે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ. અને સૌથી પહેલાં તો કરન્સી પર તમારો એક મત લેવો છે, કારણ કે જુઓ છેલ્લા ઘણા દિવસથી આ રૂપિયો ઉપરની રેન્જની અંદર જ સતત ટ્રેડ થઈ રહ્યો છે. 78, 88, 80ની આજુબાજુથી લઈને 88, 60ની વચ્ચે આપણને ખાસ કરીને કારોબાર કરતો જોવા મળ્યો છે. અહીંયા હવે તમે કઈ રેન્જને ખાસ વોચઆઉટ કરી રહ્યા છો? કારણ કે જો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ આપણને યુએસની અંદર બનતી દેખાય છે, જે પ્રકારે વ્યાજદર કાપની હજી એક અપેક્ષા છે, તમને લાગે છે કે કદાચ અહીંયાથી રૂપિયામાં કોઈ વધારે આપણને નરમાશ આવતી દેખાય? ગુડ ઇવનિંગ નીરજી. આઈ થિંક મને લાગે છે કે હજી પણ રૂપિયો થોડોક નરમાશ થઈ શકે, કારણ કે અમુક આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો થોડાક પોઝિટિવ ન્યૂઝ છે કે જ્યાં આરબીઆઈએ આ વખતેનું જે જીડીપીનું અનુમાન છે એ પણ થોડું પોઝિટિવ બતાવ્યું છે. ત્યારે આપણે જોયું કે થોડોક રૂપિયો મજબૂત થયો હતો. એના પછી પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઇક્વિટી માર્કેટ વધી રહ્યા છે, અને પ્લસ જે ગવર્મેન્ટે જીએસટીનું જે બેનિફિટ આપ્યું છે કન્ઝ્યુમરને, એના લીધે પણ એક્સપેક્ટેડ છે કે આગળ જતા એટલીસ્ટ જે ઇકોનોમી છે એ આ ટેરિફથી આઈ થિંક સર્વાઈવ થઈ શકે છે. બટ એના છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયામાં કોઈ એટલી મોટી મજબૂતી જોવા નથી મળી રહી. એક બાજુ મને લાગે છે કે એફઆઈ છે કે સતત વેચી રહી છે, એનું પ્રેશર છે. બીજી બાજુ આપણે એ પણ જોયું છે કે કાચા તેલમાં પણ ગયા અઠવાડિયે સારો એવો ઘટાડા છે. તે છતાં પણ રૂપિયામાં આપણે મજબૂતી જોવા નથી મળી રહી. દેટ મીન્સ કે જે પોઝિટિવ ફેક્ટર છે એ આયા છતાં પણ આપણને રૂપિયામાં કોઈ તેજી જોવા નથી મળી. દેટ મીન્સ કે આગળ જતા મને લાગે છે કે જો થોડુંક નેગેટિવ ફેક્ટર આવશે રૂપિયા માટે તો આઈ થિંક અહીંયાથી ઓર રૂપિયો વીક થઈ શકે છે. ડોલર ઇન્ડેક્સની પણ વાત કરીએ તો ગવર્મેન્ટ શટડાઉન થયું છે, રેટ કટ થયું છે, તો પણ ડોલર ઇન્ડેક્સ 97ની નીચે જતો નથી. ફરીથી 98.40ની આસપાસ આવી ગયું છે. એટલે એ પણ દેખાઈ રહ્યું છે કે અહીંયાથી થોડુંક ડોલર ઇન્ડેક્સ પણ મજબૂતી જોવા મળી શકે છે, જે કે રૂપિયા માટે નેગેટિવ છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલીસ્ટ યર એન્ડ સુધીમાં 89 થી 89.75 કે મે બી 90 સુધીનું લેવલ જોવા મળી શકે છે. અને હાલ અત્યારના અહીંયાથી ઓવરઓલ યર એન્ડ સુધીમાં જોઈએ રેન્જ, તો લાગે છે કે 88 થી 89.50 આ એક રેન્જ છે. એમાં એક્સપેક્ટેડ છે કે રૂપિયો ટ્રેડ કરી શકે છે, પણ આગળ જતા હજી પણ લાગે છે કે વીકનેસ છે એ કન્ટિન્યુ રહેશે. વીકનેસ એક કન્ટિન્યુ રહે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને રૂપિયાના મોરચેથી. એટલે એના પર એક નજર ખાસ રાખતા રહેવાનું છે. પરંતુ આજે જે વાત કરવી છે સોના અને ચાંદીની વાત કરવી છે, કારણ કે જુઓ આજે પણ ફરી પાછા એક વખત સોના અને ચાંદી બંનેમાં આપણને એક નવા શિખર ખાસ કરીને બનતા દેખાયા છે. જો સોનાની વાત કરી લઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં એમસીએક્સ પર આજે જે હાઈ બન્યા હતા 1,20,075ના આપણને હાઈ બનતા દેખાયા હતા. ત્યાંથી અત્યારે 1,19,771ની આજુબાજુ કામ ચાલી રહ્યું છે. વૈશ્વિક બજારમાં પણ $3,979 સોરી માફ કરશો, $3,973 હાઈ બન્યા. ત્યાંથી અત્યારે $3,937 આજુબાજુ કામકાજ ચાલી રહ્યું છે. બીજી તરફ આપણે ચાંદી પર પણ એકવાર નજર કરી લઈએ તો જુઓ અહીંયા પણ આજના દિવસે આપણને જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એના જે હાઈ બનતા દેખાયા છે 1,47,977ના હાઈ બનતા દેખાયા છે. જ્યારે કોમેક્સ પર જે આપણને હાઈ બનતા દેખાયા હતા તેમાં પણ જો $48.39ની આજુબાજુના હાઈ એક બનતા દેખાયા. એટલે બંને આજના દિવસમાં એક સારી એવી તેજી દર્શાવી છે. હવે આપણે આમ તો સતત છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ જે પ્રકારે સોના અને ચાંદીની અંદર આપણને ખરીદારી જોવા મળી છે. એક તરફ શટડાઉનને લઈને સેફ હેવન બાઇંગ આવી રહી છે, વ્યાજદર કાપની બીજી તરફ અપેક્ષા બની રહી છે. આ બધાની વચ્ચે આપણે વૈશ્વિક સંકેતો એ પણ જોયા કે અમેરિકાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ થોડી જે ઘણા સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું છે એને અટકાવવા માટેની એક પહેલ કરી છે. આ બધાની અસર આપણને એક પ્રેશિયસ મેટલ પર આવતી તો જોવા મળી છે. પરંતુ હવે પ્રશ્ન અહીંયાથી એ થશે આપણને કે હવે અહીંયાથી શું કરવું? કારણ કે જો આપણે ગયા દિવાળીની વાત કરીએ ને એની સામે જો આ દિવાળીએ જોઈએ તો
ક્લિયરલી આપણને એક સોના ચાંદીમાં તો મોટું આઉટ પરફોર્મન્સ આવતું દેખાય જ રહ્યું છે, પરંતુ હવે શું એથી તમારે થોડું પણ લાંબા ગાળા માટેનું ખરીદારી જો કરવી હોય કે દિવાળીને જો તમે થોડીક ધ્યાનમાં રાખીને કદાચ સોનું ચાંદી ખરીદવા માંગતા હો તો અત્યારે અટકી જવું જોઈએ ભાવિકજી, કે થોડીક વાર જોવી જોઈએ હજી પણ? યસ, આઈ થિંક થોડું કોશિયસ રહેવું જોઈએ, કારણ કે 4,000 જે રાઉન્ડ નંબર જે છે જે બધા એક્સપેક્ટ કરી રહ્યા છે એ હવે ટચિંગ ડિસ્ટન્સ છે. કોમેન્ટ્સમાં આપણે 3950 ની આસપાસ આવી ગઈ છે. $50 ગોલ્ડ માટે કશું જ નથી હવે. એટલે આઈ થિંક $4,000 આસપાસ હશે તો ડેફિનેટલી ત્યાં કશેક ને કશેક તો એક પ્રોફિટ બુકિંગ જરૂરથી આપે. અને પ્લસ ચાંદીની પણ વાત કરીએ, ચાંદી પણ મને લાગે $50. તમે કીધું કે જે અત્યારના શટડાઉન જે થયું છે યુએસ ગવર્મેન્ટનો, એના લીધે ઇન્વેસ્ટર્સને ફરીથી એક મોકો મળી ગયો છે કે ડોલર્સ જે છે એને ડમ્પ કરવાના અને અગેન સેફ હેવન બાઇંગ, ખાસ કરીને ગોલ્ડ છે એમાં બાય કરવાનું. બીજા ફેક્ટર્સ પણ છે જે ગોલ્ડ માટે પોઝિટિવ છે, એટલું ગવર્મેન્ટ શટડાઉન નહીં. બીજું આપણે જોઈ રહ્યા છે કે રશિયા અને યુરોપ જે છે એમાં પણ અત્યારના હાઇબ્રિડ વોરફેર ચાલી રહી છે કે જ્યાં ફરીથી રશિયન એસેટ્સ છે એના ઉપર સેન્કશન નાખવાના છે. રશિયા જે છે એના ડ્રોન્સ જે છે બીજા યુરોપિયન કન્ટ્રીઝને ટેસ્ટ કરી રહ્યું છે. એટલે આ કશેક ને કશેક અનિશ્ચિતતા છે જે ગોલ્ડ માટે સારું છે. બે આઈ થિંક ફેક્ટર છે કે જેના લીધે મે બી ગોલ્ડમાં થોડીક વીકનેસ જોવા મળે. એક તો જો ગવર્મેન્ટ શટડાઉન છે ફરીથી સ્ટાર્ટ થાય તો, અને બીજું તમે કીધું કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો જે પીસ છે એ બ્રોકર થાય. બટ ઇઝરાયલ અને ગાઝાનો જ્યારે પણ તણાવ હતો, સ્ટાર્ટ હતો, તો એના લીધે આપણે જોઈ રહ્યું હતું કે સોનું નહોતું વધ્યું. એટલે જો પીસ એ થશે તો મને નથી લાગતું કે સોનામાં બહુ મોટી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આઈ થિંક સોનામાં મોટી પ્રોફિટ બુકિંગ ત્યારે આવશે કે જ્યારે ચાઇના તરફથી જે બાઇંગ જે છે એ પોઝ થશે. કારણ કે આ વર્ષે ચાઇનામાં તરફથી જે બાઇંગ જે છે બહુ જ સ્ટ્રોંગ થયું છે. ચાઇનાએ જે ઓરિજિનલ ડેટા છે બહાર નથી કાઢ્યા, બટ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે શેંઘાઈમાં બહુ મોટું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. દેટ મીન્સ કે ત્યાંથી હવે નવા શિખર ઉપર લોકો બાય નથી કરી રહ્યા, ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું. તો જો ત્યાં પોઝ થશે ડેફિનેટલી મને લાગે છે કે સોનુમાં થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એટલે અહીંયા મને લાગે છે કે એટલીસ્ટ અપસાઇડ મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેશે. $4,000 સુધીનું લેવલ છે, એના પછી થોડુંક વેઇટ એન્ડ વોચ છે. એટલે ઓલરેડી રેલી જે છે એ ઘણી બધી થઈ ગઈ છે. 90% આઈ થિંક થઈ ચૂકી છે, 10% છે. એટલે અહીંયાથી નવું બાઇંગ જે છે ડેફિનેટલી ના કરવું જોઈએ, વેઇટ કરવું જોઈએ, થોડી પોઝ કરવું જોઈએ. અને અહીંયાથી એટલીસ્ટ 2-3 હજારનું જો કરેક્શન આવે છે, એટલે 1,17,000, 1,16,000ની આસપાસ તો બાઇંગ કરવું જોઈએ. અને જો જૂની પોઝિશન હોય તો આઈ થિંક 1,20 થી 1,22ની આસપાસ આવે છે તો એકવાર ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ. એટલે અંડરટોન ઘણો જ બુલિશ છે, પણ હું થોડોક હવે અહીંયાથી કોશિયસ થઈ રહ્યો છું. લોંગર ટર્મ બુલિશ છે, પરંતુ અહીંયાથી થોડુંક સાવધાન રહેવું જોઈએ. આ લેવલ પર તમારે અત્યારે સોના ચાંદીમાં ખરીદારી કરવાની ઉતાવળ ન કરવી જોઈએ એવો એક મત અત્યારે બની રહ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ આજના એનર્જી પેક અને બેઝ મેટલ પર ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી બજારની અંદર, અને ખાસ કરીને અત્યારે આપણી સાથે ભાવિકજી જોડાયેલા છે. ભાવિકજી, હવે ખાસ વાત કરવી છે ક્રૂડ પર. જો આમ તો થોડીક ખરીદારી નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે. $65 આજુબાજુ બ્રેન્ટ થોડું ઘણું કામકાજ કરી રહ્યું છે. અહીંયા ઓપેક પર સારા એવા આપણે અપેક્ષા હતી બજારની કે 1.5 લાખ બેરલ પ્રતિ દિવસનું કદાચ ઉત્પાદન કરે, પરંતુ ઉત્પાદન વધારે, પરંતુ આપણે 1,37,000 બેરલ પ્રતિ દિવસનું જ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. શું આનાથી કોઈ બહુ મોટી અસર આવતી દેખાશે? કારણ કે આપણે જોયું છે કે 2023-24માં જે ઉત્પાદન કાપ આવ્યા હતા ત્યાર પછી સતત એક દરેક મિટિંગમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ઓપેક દ્વારા. કઈ રીતે હવે અત્યારથી ક્રૂડની ચાલને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? વેલ, આપણે ગઈકાલે જોયું હતું કે ઓપેક પ્લસનો રવિવારે જે એક્સપેક્ટેડ હતું કે 500,000 બેરલ્સ પર ડે વધે, એના બદલે ગ્રુપે ખાલી 1,37,000 બેરલ્સ પર ડેનું જ વધારાનું નક્કી કર્યું છે. અને જેના લીધે આપણને માર્કેટમાં થોડોક ઉછાળો જોવા મળ્યો છે. ઓવરઓલ આઈ થિંક માર્કેટ અત્યારે જોઈએ તો થોડુંક ઓવર સપ્લાય ડેફિનેટલી છે, અને જો આ પ્રોડક્શન વધારશે તો આગળ જતાં વધારે ઓવર સપ્લાય થઈ શકે છે. એટલે આ જોતા અત્યારના ક્રૂડના પ્રાઇસીસને અને સ્ટેબલ રાખવા માટે આઈ થિંક ઓપેકનો ડિસિઝન છે. બટ અહીંયાથી હજી પણ થોડી વીકનેસ છે એ કન્ટિન્યુ લાગી રહી છે. ઓવરઓલ મોટું પિક્ચર જોઈએ
તો 5400 થી 5900 આઈ થિંક 54 થી 5900 નું જે લેવલ જે છે જે આઈ થિંક એની રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે. થોડુંક નેગેટિવ ફેક્ટર એ પણ છે કે ડિમાન્ડ જે યુઝ્યુઅલી આ ટાઈમ હોય છે ઓછી હોય છે. બટ અત્યારના રશિયા અને યુક્રેનમાં વોરમાં આપણે જોઈ રહ્યા છે કે યુક્રેન જે છે રશિયાના રિફાઇનરીઝ ઉપર હુમલો કરી રહ્યું છે. રશિયા પણ જોઈએ તો અત્યારના ગેસ જે છે યુક્રેન એના ઉપર હુમલો કરી રહ્યો છે. એટલે આના લીધે આગળ જતા રશિયાની જે સ્પેર કેપેસિટી છે થોડી ઓછી થઈ જાય. રશિયા જે ડીઝલ જે એક્સપોર્ટ કરવાનું હતું એને બંધ કરી દીધું છે. એટલે કશેક ને કશેક નીચેથી પ્રાઇસીસ ડેફિનેટલી સપોર્ટ મળી રહ્યો છે. બટ ઉપર જે છે ડિમાન્ડ ઓછી છે અને વેલ સપ્લાઈડ માર્કેટ છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે કાચા તેલમાં ઉપરની તેજી મોસ્ટ ઓફ જોવા નથી મળી રહી. આઈ થિંક 5600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો 5600 ની ઉપર જાય તો મને લાગી રહ્યું છે કે તેજી આવી શકે છે. અધરવાઇઝ સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. આજના દિવસમાં પણ આઈ થિંક 5500 ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 5400 ના ટાર્ગેટથી અને 5550 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 5600 જ્યાં સુધી ઉપર બ્રેક નથી કરતો ત્યાં સુધી સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. 5400 ની નીચે જશે તો આઈ થિંક 5200 સુધી આવી શકે છે, બ્રેકડાઉન થઈ શકે છે. તો હાલ અત્યારના ફેક્ટર્સ જે છે થોડાક નેગેટિવ છે તો હાર ઉછાળે વેચવાની જ રિકમેન્ડેશન છે. ઉછાળે વેચવાલીની સલાહ એટલે જ્યાં સુધી 5600 પાર નથી થતું ત્યાં સુધી ઉછાળે વેચવાલી કરો. 5200 સુધીના લક્ષ્યાંક તમને ક્રૂડની અંદર આવતા દેખાશે નીચેની તરફ. એટલે એક નેગેટિવ વ્યૂ અત્યારે તો બની રહ્યો છે એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ ઓવરઓલ એક બેઝ મેટલ પેક પર પણ ચર્ચા કરીએ કારણ કે જુઓ અહીંયા આપણને ખાસ કરીને કોપરને લઈને આઉટલુક થોડુંક શેડી બનતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ તમને આજના દિવસે તો જુઓ આ જે આપણને અપડેટ આવતી દેખાય ત્યારબાદ કોપરની અંદર થોડીક એક નરમાશ છે. પરંતુ ઓવરઓલ તમે જોશો તો અહીંયા તમને ઝિંક છે, લેડ છે કે ઇવન ધેટ કેસ એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમને છોડીને બાકી બધી જગ્યાએ આજે તમને ખાસું એવું દબાણ જોવા મળી રહ્યું છે. અહીંયા તમને ખાસ કેવા સંકેતો અત્યારે છે જેના પર તમે નજર રાખી રહ્યા છો બેઝ મેટલની અંદર? હજી પણ પોઝિટિવ જ છે. ઇનફેક્ટ 6 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કોપર જે 900 ચાલતું હતું 1000 થઈ ગયું છે. અને આ કોઈ સેન્ટિમેન્ટ કે રશ જેવું વસ્તુ નથી બટ બેક બાય ફંડામેન્ટલ છે. કારણ કે ઇન્ડોનેશિયામાં આપણે જોયું કે જે માઇન જે છે ફ્રીપોર્ટની એ નિયરલી 3% ઓફ ગ્લોબલ આઉટપુટ કરે છે અને ત્યાં અત્યારના જે રીતે બતાવ્યું છે કંપનીએ 4 મેજર કર્યું છે એટલે આગળ જતા જે લોકો સપ્લાય કરવાના છે એ લોકોએ અત્યારના કીધું કે અમે સપ્લાય નહીં કરી શકીએ અને મેજર જે એમની માઇન્ડ જે છે રીસ્ટાર્ટ થતા મે બી નેક્સ્ટ હાફ યર પછી થઈ શકે છે. સેકન્ડ પેરુમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે માઇનિંગ જે છે ત્યાં પણ અત્યારે થોડુંક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે લેબરના. એટલે આ બધાના લીધે આગળ જતા લાગી રહ્યું છે કે સપ્લાય ટાઇટનેસ જે છે ઘણું જ થશે અને એક શોક જ હતી ઇન્વેસ્ટર્સને કે જે આપણે જોઈ રહ્યા છે કે ₹100 પ્રાઇસ વધ્યા છે અને ડેફિનેટલી મને લાગી રહ્યું છે કે આગળ જતા પણ પ્રાઇસીસ જે છે એ ઉપર જ રહેશે કારણ કે સપ્લાય જે છે ઓછું જ રહેવાનું છે અને ડિમાન્ડ છે ઘણી જ સ્ટ્રોંગ છે. આગળ જતા જેમ જેમ રેટ કટ થશે એમ ડિમાન્ડ જે છે સ્ટ્રોંગ જ થતી રહે છે અને અત્યારે આપણે જોયું છે કે ટેરિફની અસર ખાસ કરીને ચાઇનામાં અને યુએસમાં જોઈએ તો બેઝ મેટલ્સની ડિમાન્ડમાં એટલી કંઈ થઈ નથી. એટલે અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 1020 1025 સુધીનો પણ લેવલ જોવા મળી શકે છે કોપરમાં. તો આજના દિવસમાં કે એ પોઝિશનલી પણ જોઈએ તો 990 ની આસપાસ આવે છે તે 1020ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 985 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમ અને ઝિંક પણ બે પોઝિટિવ લાગી રહ્યું છે. ઝિંક વધારે સારું દેખાઈ રહ્યું છે કે જ્યાં 300 થી 310 સુધીનું પણ લેવલ આવી શકે છે. તો 290 ની આસપાસ ઝિંક આવે છે તો બાય કરી શકાય છે પોઝિશનલી 300 ના ટાર્ગેટથી અને 286 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એટલે જુઓ ઝિંકમાં અને કોપરમાં બે જગ્યાએ ખરીદારીની સલાહ. કોપરમાં 990ના ઘટાડે તરફી આવે ત્યારે તમે ખરીદારી કરીને ચાલો. ઝિંકની અંદર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 300ના લક્ષ્યાંક માટે. એટલે આ બંને માટે એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર રાખતા રહીશું. એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે કે વિરામ લેવાનો. વિરામ બાદ એગ્રી કોમોડિટી પર ભાવિકજી સાથે ચર્ચાને આગળ વધારીશું. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી બજારમાં. અત્યારે ભાવિકજી જોડાયેલા છે. નજર કરી લઈએ આજની. હવે આપણે ખાસ કરીને કોમોડિટી પર તો જુઓ આજના દિવસે આપણને જાંગડી કોમોડિટી
એગ્રી કોમોડિટીની વાત કરીએ તો આજે તમને હળદરની અંદર એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. સામે પક્ષે ધાણા આજે તમે જુઓ 1.5-2% જેટલા ઉપર છે. જીરા આજના દિવસે થોડુંક એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ દર્શાવી રહ્યા છે. તો ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં વેચવાલી છે, જ્યારે કેસ્ટર એટલે કે એરંડાની અંદર એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા ખાસ કરીને વાત તમારી પાસેથી હળદરની કરવી છે. શું થઈ રહ્યું છે હળદરમાં ભાવિનજી? કારણ કે જો એપ્રિલ મહિનાના આપણે જે હાઈ બનાવ્યા હતા ઓલમોસ્ટ 15,000-16,000 પાસેના, ત્યાંથી અત્યારે આપણે ઘટીને ઓલમોસ્ટ 11,700ની આજુબાજુ ભાવ આવી ગયો છે. ગયા અઠવાડિયે જે છેલ્લા 11,900ના એક સપોર્ટ હતા એ પણ આજે હવે બ્રેક કરી દીધા છે હળદરમાં. અહીંયા શું સપ્લાયને લઈને થોડીક ચિંતા, અને સપ્લાય વધુ પડી થઈ ગઈ છે અને માંગ થોડી ઓછી થઈ ગઈ છે, એવી કંઈક પરિસ્થિતિ બની રહી છે? યસ, આઈ થિંક મને લાગી રહ્યું હતું કે 12,000નો જે સપોર્ટ છે મે બી એ નહીં બ્રેક કરે, પણ ડેફિનેટલી બ્રેક કર્યું છે. કારણ કે આ વખતે જે વરસાદ આવ્યો હતો સ્ટાર્ટિંગમાં અને સારું એવું આવ્યું હતું, સ્વિંગ જે હતું એ ઘણું જ સ્ટ્રોંગ સ્વિંગ હતો, પણ પછી પાછળથી જે થોડુંક એક્સટેન્ડ થયું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે થોડોક પાક મે બી ડેમેજ થઈ શકે છે. બટ અત્યારના જે રિપોર્ટ આવી રહ્યા છે એ આવ્યું છે કે સ્વિંગ ઘણી બધી સ્ટ્રોંગ છે અને આ વખતેનો જે પાક છે એ બમ્પર આવવાનો છે. અને અત્યારે આપણે ડિમાન્ડ જોઈ રહ્યા તો ડિમાન્ડ ઘરેલું બજાર બહુ છે નહીં, એટલે એક્સપેક્ટેડ છે કે આ વખતેનો એરાઇવલ સારું બમ્પર આવશે હળદરનો. જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આઈ થિંક આ ઘટાડો છે એ મે બી હવે લાગી રહ્યો છે કે 11,300થી 11,000 સુધી આવી શકે છે. ત્યાંથી મે બી પ્રાઇસીસ જે છે થોડું હોલ્ડ થઈ શકે છે, શોર્ટ કવરિંગ થઈ શકે છે. તો મને લાગી રહ્યું છે કે અહીંયાથી શોર્ટ ના કરી જાય, બટ 11,300નું વેઇટ કરવું જોઈએ. જો 11,300ની આસપાસ આવે છે તો 11,000ના સ્ટોપલોસથી એકવાર બાય કરી શકાય છે 12,000ના ટાર્ગેટથી. ઉપરનો મને લાગી રહ્યો છે કે અપસાઇડ જે છે બહુ જ લિમિટેડ રહેશે, કારણ કે ફંડામેન્ટલ્સ બહુ વીક છે. એટલે 12,000ની આસપાસ એ આવે છે તો ત્યાંથી ફરીથી નવી શોર્ટ પોઝિશન્સ કરી શકાય છે. અત્યારના 11,300ની આસપાસ વેઇટ કરો, ત્યાં આવે છે તો એકવાર બાય કરી શકાય છે. એટલે જો ખાસ કરીને અત્યારે હળદરની અંદર આ પરિસ્થિતિ છે. 12,000ની આજુબાજુ આવે તો વેચવાલી, નીચે 11,300ની આજુબાજુ આવે તો ખરીદારી કરીશું. એટલે થોડુંક અત્યારે વેઇટ એન્ડ વોચ રાખવાની સલાહ છે. એ સાથે જ ભાવિકજી, આભાર આપનો. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા કોમોડિટી બજારની અંદર અને કોમોડિટીની હલચલ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો એ સાથે અત્યારે આ રજૂઆતમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.